પુરુષોત્તમભાઈ, મારે પહેલા તો આપને એ જ પૂછવું છે કે લોકો ભાઈ કેમ કહે છે તમને? કારણ કે ક્યાંક પ્રેમ છે, ક્યાંક લાગણી છે અને ક્યાંક ડર પણ છે. બેન, હું તો તમને વધારે કંઈ કહી નથી શકતો, પણ મારી ઉંમર જ્યારે બોમ્બેમાં હું રહેતો અને ત્યાં હું નગરસેવક તરીકે મેં બહુ જવાબદારી સંભાળી હતી. હવે અચાનક નાના અમારા રમેશ દુબે કરીને જે એમએલ હતા અને હું એમની સાથે જ કામ કરતો, પણ અમુક સમય પછી આપણો કાઠિયાવાડી સમાજ એટલે અમારો કોળી સમાજ ત્યાં ખૂબ રહેતા અને હું કરતો કામ જેટલું થાય એટલી મહેનત કરતો. અને એમાં અમારા રમેશ દુબેજીને થોડું ખરાબ લાગ્યું, એટલે મને તો કંઈ કીધું નહીં એમને, પણ મારી પર એવા આક્ષેપો કર્યા કે જેના હિસાબે મને જેલમાં જવું પડ્યું. જેલમાં મને નાખ્યા પછી 3 મહિનામાં મારે આગળથી કંઈ આક્ષેપો ન મળ્યા, એના હિસાબે મને એ લોકોએ નિર્દોષ છોડી દીધો. પછી બધા અમારા સમાજના આગેવાનો મને મળ્યા અને મને કીધું, પુરુષોત્તમભાઈ તમે એક કામ કરો, અહીંયા તમે હવે નહીં રહ્યો, તમે ગુજરાત ભાવનગર વયા જાઓ. અને ત્યારથી હું અહીંયા સતત પ્રયત્ન કરી અને સમાજની ખૂબ ઊણતા હતી એ બધી મેં કાઢવાના પ્રયત્ન કર્યા. એના હિસાબે અમારો સમાજ કોળી સમાજ ખૂબ સુખી થયો અને જે ડરતા હતા એમને મેં નિર્ભય રાખ્યા. અને જ્યારે બી એ લોકોને તકલીફ પડતી તો હું દિવસ રાત જોતો નહીં, ક્યારે બી જઈ અને જે સામે હોય એને હું ગણતો બી નહીં અને ડરતો બી નહીં. અને એના હિસાબે મારું નામ એક ભાઈ તરીકે પડી ગયું અને બધા મને ભાઈ તરીકે જ બોલાવતા, કેમ કે હું 35 વર્ષનો જ હતો. આજે મને 30 વર્ષ થઈ ગયા અહીંયા ભાજપના એક આગેવાન તરીકે. એટલે હું થાય ને એટલું પ્રયત્ન કરું. મને કોઈ સ્વાર્થ નથી આમાં. ઘણા વિચારતા હોય કે પરસોત્તમભાઈને કંઈ હશે, એમને પૈસાની કંઈક લાલચ હશે, એના હિસાબે ભાઈ રાજકારણમાં આવ્યા, પણ એવો મારો કોઈ સ્વાર્થ નથી. ભગવાને ઘણું આપ્યું છે, આટલું હું વાપરું ને તોય ઓછું છે. એટલે મારે આવી કોઈ કહેતા હોય એને સીતારામ, પણ મને એવું નથી જોતું.